પિમ્પલ આવે ત્યારે તમે શું કરો છો? મિરર સામે જઈને તેને ફોડી નાખો છો? ઊભા રહો. આ એક ભૂલ તમારી સ્કિનને પરમેનન્ટ ડેમેજ આપી શકે છે. સમજો, જ્યારે તમે પિમ્પલ ફોડો છો ત્યારે ત્યાંનો બેક્ટેરિયા સ્કિનની અંદર સ્પ્રેડ થાય છે, જેથી ઇન્ફ્લામેશન વધે છે અને તેના લીધે એકની એક જગ્યાએ વધારે પિમ્પલ થવા લાગે છે, ડાર્ક સ્પોટ્સ આવે છે તથા એકને સ્કાર પરમેનન્ટ થઈ જાય છે. અને ધ વર્સ્ટ પાર્ટ ઇઝ કે આ ડાઘ મહિનાઓ સુધી જતા નથી. તો હવે આના સોલ્યુશન માટે શું કરવું? પિમ્પલને ટચ ના કરો, સેલિસિલિક એસિડ બેઝ ફેસ વોશ વાપરો, ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર તથા જેલ બેઝ કે વોટર બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરો. ઇવન ઇન ઇન્ડોર્સ. સિવિયર એકને કે રિયકરિંગ એકને હોય તો સેલ્ફ ટ્રીટમેન્ટ ના કરો, એના બદલે ડર્મેટ ટ્રીટમેન્ટ લો. અને જો તમારે પરમેનન્ટલી એકને દૂર કરવું હોય તો અમને DM કરો અને આવી જ હેલ્પફુલ સ્કિન કેર ટિપ્સ માટે અમને આજે જ ફોલો કરો.